ભરૂચ જિલ્લામાંથી પસાર થનારી હાઈ ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઇનો મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ ખેડૂતોના પ્રતિનિધિ મંડળે આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી હાલ ચાલી રહેલી કામગીરી તાત્કાલિક બંધ કરાવવા અને ખેડૂતોના હકોની રક્ષા કરવા માંગ કરી હતી। ભરૂચ જિલ્લામાંથી પસાર થનારી હાઈ ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઇનોના મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ ખેડૂતોના પ્રતિનિધિ મંડળે આજ રોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી હાલ ચાલી રહેલી કામગીરી તાત્કાલિક બંધ કરાવવા અને ખેડૂતોના હકોની રક્ષા કરવા માંગ કરી હતી। આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવનચક્કી અને સોલાર પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળીના ટ્રાન્સમિશન માટે 400, 200, 132 અને 66 કેવીની હાઈટેન્શન લાઇનો તથા ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે। આ કામગીરી દરમિયાન ખેડૂતોની જમીનમાં પ્રવેશ, ખેત પાકને નુકસાન તથા દબાણની ઘટનાઓ બની રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ટાવર લાઇન નાખવા માટે જરૂરી CERC સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન માર્ગદર્શિકા મુજબની લાયસન્સ પ્રક્રિયા, વાંધા સૂચનો અને જરૂરી દસ્તાવેજોની માહિતી અસરગ્રસ્તોને આપવામાં આવતી નથી। ઉપરાંત બી લાઇન મુજબનો રૂટ મેપ પણ ખેડૂતોને આપવામાં આવતો નથી, જેના કારણે પારદર્શકતાનો અભાવ હોવાનું રજૂ કરવામાં આવ્યું છે। આવેદનમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે કંપનીઓ દ્વારા કામગીરી હાથ ધરાતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે। અસરગ્રસ્તોની સંમતિ વિના તથા યોગ્ય વળતર નક્કી કર્યા વગર કામગીરી આગળ ધપાવવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ કરાયા છે, જેને લઈને ખેડૂતોએ માંગણી કરી છે કે ટાવર લાઇન નાખવાની હાલની કામગીરી તાત્કાલિક સ્થગિત કરાય, CERC માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રીતે અમલમાં મુકાય, બી લાઇન રૂટ મેપ જાહેર કરવામાં આવે, જમીન સંપાદન કાયદા 2013 મુજબ યોગ્ય વળતર તથા 4 ગણું વળતર ચૂકવવામાં આવે અને બજાર ભાવ નક્કી કરવા માર્કેટ રેટ ડિટર્મિનેશન કમિટી રચાય અથવા પ્રતિ ટાવર યોગ્ય નાણાકીય વળતર નક્કી કરાય। મારે 2 વર્ષનું એટલું નુકસાન કરે છે। મારા ખેતરમાં ખાધરામાં 1 રૂપિયાનું વળતર નથી આપ્યું ને એ લોકો એવું કહેવા માંગે છે તે પોલીસ સ્ટેશનમાં ભરૂચ તાળે ઓફિસે આવવું પડશે, કલેક્ટરમાં તાળે આવવું પડશે, હું બોલાવું તો હાજર થવું પડશે એવું કહેવા માંગે। હવે મારે એનું કરવું, હું ગરીબ છે, મારી નાની છોકરો છે, મારું જીવન છે, મારા 2 વર્ષથી 1 રૂપિયો નથી મળતો। મારું ઉપરથી નુકસાન કરે, મારા ઘઉંનું, કપાસનું, તુવેરનું નુકસાન કરે। આજે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। અમારી મુખ્ય માંગો એ છે કે જે નહીં જેવું વળતર આપીને પાણીના ભાવે અમારી જમીનો પડાવી લેવા માટે આ સરકાર અને કંપની જે કાવતરું રચેલી છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। અન્ય જિલ્લાઓમાં, નવસારી જિલ્લામાં, સુરત જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં, તમામ જિલ્લાઓમાં વળતરમાં વિસંગતતા આવે છે। નવસારી જિલ્લામાં વાણિજ્યનું વળતર આપે છે, સુરત જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વળતર આપે છે અને ભરૂચ જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વળતર આપે છે। તો ભરૂચ જિલ્લાના ખેડૂતોએ કોઈ ગુનો કરેલો છે એવો? જેથી અમે આ આવેદનપત્રના માધ્યમથી એવી માંગ કરીએ છીએ કે કોઈ વ્યાજબી પોલિસી બનાવી અને ખેડૂતોને ભવિષ્ય ધ્યાનમાં રાખીને આ વળતર નક્કી કરવામાં આવે અથવા રાજસ્થાન સરકાર પ્રમાણે વાણિજ્યને 4 ગણા આપવામાં આવે, જેથી દરેક ખેડૂતને સમાન વળતર મળી આવે, સમાન બંધારણીય હક હચવાય દરેક ખેડૂતના। આ તો અમને એવું લાગે છે કે આ ભરૂચ જિલ્લો જે નેતાગીરી છે એ થોડી કોઈને કોઈ જગ્યાએ કાચી પડી રહેલી છે એવું અમને લાગી રહેલું છે। જેથી ખેડૂતો હવે પોતાની લડાઈ પોતે લડવા માટે સક્ષમ થયા છે। આજે ખેડૂતો નાત જાત જોયા વગર બધા એક થઈને એક નેજા હેઠળ આજે લડવાની અને આંદોલન કરવાની પોતાની તૈયારી બતાવી રહેલા છે।